માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે, જે 4.50% વધુના ભાવે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર 7.65 લાખ ટ્રોલી સાથે 20 નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇજારો 1,53,00,000નો થશે, જે 6.47% ઓછાના ભાવે છે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ ટ્રીપ માટે જરૂરિયાત મુજબ કાર, બસ ટાઈપના વાહનો 60 લાખની મર્યાદામાં ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 50 લાખની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરવાના કામને 19.71% ઓછા 50 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઓકાજી વાડિયાથી 40 મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે, 600 mmની લાઇન 70 રનિંગ મીટર નાખવાની છે, જે 1,04,00,000 એટલે કે 11.50% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેનેજ, નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામને 4% ઓછામાં ઓછા 4 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી, સભાસદશ્રીઓના કોટા ફોડવારી, ધારાસભ્યશ્રીના કોટામાંથી સ્ટ્રીટ લાઇટ નવીન તેમજ નિભાવણીના કામો, નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા, ઇરેક્શનના કામો 2 કરોડની મર્યાદામાં એસઓઆર ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે. આ એવી જ રીતે 2 કરોડની મર્યાદામાં ઉત્તર ઝોનના કામને પણ 2 કરોડની નાણાકીય મર્યાદામાં એસઓઆર રેટથી મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ઝોન નહીં લખ્યા, દક્ષિણ ઝોનના કામને પણ સ્ટ્રીટ લાઇટના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે, જેનો ડિફરન્સ 9,84,000 જેને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે, તેમજ ટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું દરખાસ્ત છે, જેને મંજૂર કરવાની છે, એના માટે કમિશન સત્તા આપવામાં આવે છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે શિંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી 1-10 થી 26-10 સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની, જેમાં રાહત દર 50% ભાડામાં રાહત આપવાનું ઠરાવવામાં આવ્યું છે.